કરોડના ખર્ચે બનનાર ભવ્ય અર્બન હાટનું ખાતમુહૂર્ત. હસ્તકલાના કારીગરો માટે આશીર્વાદરૂપ બનશે ડીસાનું અર્બન હાટ. બનાસકાંઠા જિલ્લાનું મુખ્ય વેપારી મથક અને અંદાજે 3 લાખથી વધુ વસ્તી ધરાવતું ડીસા શહેર હવે માત્ર વેપાર પૂરતું મર્યાદિત નહીં રહે. ભારત સરકાર અને ગુજરાત સરકારના વોકલ ફોર લોકલ, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરવા માટે ડીસા ખાતે ભવ્ય અર્બન હાટની સ્થાપના કરવાની મંજૂરી આપવામાં આવી હતી. રાજ્યના વન અને પર્યાવરણ, વાહન વ્યવહાર અને ક્લાઇમેટ ચેન્જ રાજ્યમંત્રી પ્રવીણભાઈ માળી તથા ખાદી, કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ રાજ્યમંત્રી સ્વરૂપજી ઠાકોરે ડીસા ખાતેથી આ ભવ્ય અર્બન હાટનું ખાતમુહૂર્ત કર્યું હતું. મંત્રીઓએ નાગરિકો સાથે મળીને વિધિવત રીતે આ શુભ કાર્ય સંપન્ન કર્યું હતું અને ટૂંક સમયમાં જ આ કામગીરી પૂર્ણ કરીને તેને જનતા માટે ખુલ્લું મૂકવાની કટિબદ્ધતા દર્શાવી હતી. ખાતમુહૂર્ત પ્રસંગે મંત્રી સ્વરૂપજી ઠાકોરે જણાવ્યું હતું કે આશરે 21 કરોડના ખર્ચે બનવા જઈ રહેલું આ નવીનીકરણવાળું અર્બન હાટ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વદેશી વસ્તુઓ અપનાવવાના સપનાને સાકાર કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ કદમ છે. આ પ્રોજેક્ટ અંતર્ગત સ્થાનિક વિસ્તારના કલાકારો સ્વદેશી વસ્તુઓનું ઉત્પાદન અને વેચાણ એક જ જગ્યાએ કરી શકશે, જેનાથી તેમને રોજગારીની શ્રેષ્ઠ તકો મળશે. તેમણે જણાવ્યું કે આ હાટના માધ્યમથી મોટી સંખ્યામાં લોકો જોડાશે, જેનાથી સ્થાનિક લોકોને આર્થિક રીતે પગભર થવામાં મોટી મદદ મળશે અને સમગ્ર વિસ્તારના આર્થિક વિકાસની નવી ગતિ મળશે. આ અર્બન હાટ બનાસકાંઠા જિલ્લાની પ્રસિદ્ધ અને પરંપરાગત હસ્તકલાઓ જેવી કે પેચવર્ક, પટોળા વણાટ, ટાંગલિયા વણાટ, માતાની પછેડી, સાલ, મોતીકામ, ભરતકામ અને ટેરાકોટાના કારીગરો માટે આશીર્વાદરૂપ બનશે અને તેમને પોતાનું હકનું બજાર પૂરું પાડશે. ડીસા શહેર ભૌગોલિક રીતે વ્યૂહાત્મક સ્થાન ધરાવે છે, જ્યાં સ્થાનિક જનતા ઉપરાંત પડોશી રાજ્ય રાજસ્થાનથી પણ મોટી સંખ્યામાં ગ્રાહકો ખરીદી માટે આવે છે. આ વધતી માંગ અને બજારની ક્ષમતાને ધ્યાનમાં રાખીને હસ્તકલાના કારીગરોને કાયમી પ્લેટફોર્મ પૂરું પાડવા માટે અહીં અર્બન હાટની આવશ્યકતા ઊભી થઈ હતી. આ આધુનિક હાટમાં કારીગરો અને મુલાકાતીઓની સગવડતા માટે પાકા સ્ટોલ, સ્વાદિષ્ટ વાનગીઓ માટે ફૂડ સ્ટોલ, મલ્ટીપર્પઝ હોલ, રહેવા માટે ડોર્મેટરી અને વિશાળ પાર્કિંગ જેવી અત્યાધુનિક સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે. આજે ડીસા ખાતે અર્બન હાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. આશરે 21 કરોડના ખર્ચે ડીસા ખાતે અર્બન હાટ બનવા જઈ રહ્યું છે. એની અંદર સ્વદેશી વસ્તુઓ જે આપણે ત્યાં જ બનતી હોય એ લોકો અહીં આવી અને વેચી પણ શકે અને બનાવી પણ શકે અને એમને રોજગારી પણ મળી શકે. એના માટે અદ્યતન સુવિધાવાળું, નવીનીકરણવાળું જે મોદી સાહેબનું સપનું છે કે સ્વદેશી વસ્તુ વાપરવી, એના માટે આજે ડીસા ખાતે મોટી સંખ્યામાં લોકો જોડાય અને આ ડીસા ખાતે સ્વદેશી વસ્તુ મળી રહે અને સ્વદેશી વસ્તુ અહીં બને એના માટે 21 કરોડના ખર્ચે અર્બન હાટ બનવા જઈ રહ્યું છે. એટલે ઘણો બધો આ વિસ્તારને ફાયદો પણ થશે અને જે મોદી સાહેબનું સપનું છે એ પણ પૂર્ણ થશે. એટલે આ વિસ્તારને ખૂબ ઉપયોગી થાય એના માટે ડીસા ખાતે આજે અર્બન હાટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. એમાં ઘણા બધા પ્રવીણભાઈ અમારા સાથી મિત્ર સાથે રહી અને ઘણા બધા લોકો અહીંના ભારતીય જનતા પાર્ટીના તમામ આગેવાનો સાથે રહી અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને ટૂંક સમયની અંદર અહીં મોટું આ હાટ બની અને લોકોને ખૂબ જ ઉપયોગી થશે અને રોજગારી માટે પણ ઉપયોગી થશે. એટલે ખૂબ સરકારનો પણ આભાર માનીએ કે આ વિસ્તારની અંદર સ્વદેશી વસ્તુ માટે અને લોકોને ઉપયોગી થવા માટે, લોકોને રોજગારી મેળવવા માટે સરસ મજાનું અહીં હાટ બનવા જઈ રહ્યું છે. એટલે ખૂબ અભિનંદન. સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે. નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો.